મિત્રો ધોરણ 7 વિષય ગુજરાતીમાં પ્રકરણ 9 છે એનું નામ છે વલયની અવકાશી સફર. એના લેખક કોણ છે? કિશોર અંધારિયા અને પ્રકાર વિજ્ઞાન કથા છે. બરોબર, એટલે સરસ મજાની એક વિજ્ઞાનની વાત કરી છે એ પાઠ આજે આપણે ભણીશું. આગળ સંભળાયું. તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટીટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે? થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો, શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ એમને ખબર નથી. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એક જાસૂસ ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ, એટલે કે સંદેશ મોકલવા માંગીએ છીએ. જાસૂસ ચિઠ્ઠી એટલે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. તો યુરેનિયમનો જથ્થો કેમ માંગે છે? તો કે અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો વિરાટે પ્રશ્ન કર્યો, તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કરી નાખીશું, એટલે એને સમાપ્ત કરી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા. વલય ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા અને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. બરાબર, વલય ઈશારો કરીને વિસ્મય અને વિરાટને કશું કહે છે. વલય અગાસીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેને કાઢી અને ઓન કરી તેનો સફેદ પ્રકાશિત શેરડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. બરાબર, બીજો પ્રકાશ એ સહન નથી કરી શકતા. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા એટલે મૃત્યુ પામ્યા. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. બરાબર, બેટરી એ શસ્ત્ર પુરવાર થઈ. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ કરી દીધું. ત્રણેય લાલ રંગીયા દુનિયાને અલવિદા કરી વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. કે જે અગાસીમાં સૂતેલો જે વલય હતો એને એના મમ્મી ઉઠાડતા હતા. ઉઠને જો કેટલો દિવસ ચડી ગયો. એટલે આજે બધું થયું એ શેમાં થયું? સપનામાં. તારા 2 ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ 2 બાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? એટલે આ શું હતું? આખી સપનાની ઘટના હતી અને આ સપનું જોયું હતું. તો સરસ મજાનો આ પાઠ છે જે તમારે વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયો જોઈને સરસ રીતે ભણવાનો છે. થેન્ક યુ.